તો અમરેલીમાં ઓક્સફર્ડ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ કરાયો છે। ત્યારે કારણ વિના માર મારવામાં આવ્યો હોવાનું વિદ્યાર્થીનું કહેવું છે। જો કે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, ત્યારે શિક્ષક યુનુસ ચૌહાણ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ધર્મ અને ખોરાક અંગે વાતો કરીને માર માર્યાનો આરોપ લગાવાયો છે। ત્યારે આ મામલો હોસ્પિટલ સુધી પહોંચતા હવે તપાસની માંગ કરવામાં આવી રહી છે। અમરેલી ત્યાં મારે સરે મને મારેલો હતો, મારો કઈ વાંક નહોતો। આગળથી એક વિદ્યાર્થી અવાજ કરેલ હતો, પાછળ આવીને સર મને મારવા માંડ્યા અને મારો કઈ વાંક નહોતો તો પણ મારતા હતા। સાહેબ મારી સૂચના સાંભળતા નહોતા, બધો સ્ટાફ ભેગો થઈ ગયો તો એ સાહેબ મને માર્યા જ રાખ્યા। એક સાહેબે કોઈ વચ્ચે આવ્યું નહીં અને એ સરનું નામ યુનુસભાઈ ચૌહાણ, એ છે મોમેડિયન અને અમને એવી સલાહ દે કે તમારી હિન્દુમાં એકતા નથી, અમારે મુસ્લિમમાં એકતા છે। એટલે કે અમારે ચિકન અલા હોટલમાં જાય તો ચિકન ને એવું ખાવાનું, શાક રોટલા નહીં ખાવાના, એવી અમને સલાહ દે છે। અને મારા ભત્રીજાને શિક્ષકો દ્વારા મૂંઢ મારવામાં આવ્યું હતું। શિક્ષકોને પહેલે તો એવું છે કે શિક્ષકો મારી જ ન શકે, પણ આ એટલી બેરમીથી મારા ભત્રીજાને માર્યો છે કે એની કોઈ સીમા નહીં। રાતે સૂતા સૂતા પણ એ ઝપકી જાય છે, કાનમાં અબાક આવે છે અને બેહી નથી એકતો એક ધારો, એટલો મૂંઢ મારા ભત્રીજાને મારવામાં આવ્યો છે। કોઈ પણ શિક્ષકને આ રીતે મારી ન હતી। અને હું તો એમ કહું છું, આવા વિકૃત શિક્ષકોને સ્કૂલમાંથી કાઢી નાખવા જોઈએ, જે ધર્મ જાતિ કરીને બીજા નામે ગભડાવે અને છોકરાઓને ચિકન મટન ખાવાનું કે બીજા ધર્મ વિશે એના ધર્મનો ઊંચો ગણાવે, આવી પણ માનસિકતા ધરાવે છે આ વિકૃત શિક્ષક। અને આ શિક્ષકોની બહુ ઝાઝી ફરિયાદો છે, ઘણા છોકરાઓને માર્યા પણ છોકરાઓ ફરિયાદ કરતાં બીવે છે। પણ અમે ફરિયાદ કરી છે કારણ કે આજે મારા ભત્રીજો છે, કાલે બીજા છોકરાઓ પણ આ લોકો માર મારીને નુકસાન પહોંચાડે કેમ છે। એટલે આ માનસિક વિકૃત શિક્ષક છે, આને સ્કૂલમાંથી બરખાસ્ત કરવામાં આવે એવી મારી માગણી છે।